શરમ એવી વસ્તુ છે કે એનાથી કોઈ દી ફાયદો ન થાય, નુકસાન જ જાય. ઘણાય માણસો શરમમાં ને શરમમાં છે ને આખી જિંદગી બગાડી નાખતા હોય છે. અથવા તો ઘણી લેડીઝ શરમ આવે એના હાટું થઈને એટલા ખર્ચા કરતા હોય છે કે એનો કોઈ વિકલ્પ જ નથી. ઘણી વખત આપણે હાલ્યા જતા હોય ને, પડી જાય ને, પછી માણસને શરમ થાય, એવી શરમ થાય ને, ઊભું થાવ ત્યાં શરમ થાય, હા હું પડી ગયો છે, દુનિયાની સામે હું પડી ગયો. અરે ભાઈ, દુનિયા દાંત જ કાઢવાની છે પડી જાય તો, પણ એ ભલે દાંત કાઢતી, આપણે શું કામ શરમ કરવું જોઈએ? ઊભું થઈ જવાનું ફટ દેરાનું. જે માણસ ઊભો થઈ ગયો છે ને એ જિંદગીમાં ક્યાંય પાછો નથી પડતો. જે ઊભો નથી થયો ને એ પાછો પડી જાય છે. એટલે ક્યારેય છે ને શરમ નહીં કરવાની. શરમમાં છે ને ઘણું આપણે ગુમાવીએ છીએ. ઘણી વખત આપણે સિટીમાં રહેતા હોય અને ધંધો કરતા હોય અને ધંધામાં કંઈક નુકસાની આવે અને આપણે બીજો 2 નંબરનો ધંધો નથી કર્યો પણ કોઈ પણ ધંધામાં નુકસાની આવી એટલે આપણે છે ને વ્યાજે પૈસા લઈએ અથવા તો લોન લઈ કે કોઈ પણ રીતે પૈસાનું ક્યાંકથી મેળ કરીએ. હવે એ પૈસાનો મેળ કરીને આપણે છે ને હિસાબ નથી કરતા. હિસાબ કરવો જોઈએ કે આપણે ક્યાંયથી લોન લીધી હોય કે વ્યાજે પૈસા લીધા હોય તો એનું જે કાંઈ વ્યાજ છે ને એ આપણી આવક કરતાં વધવું ન જોઈએ. જેથી આપણી આવક કરતાં વ્યાજ વધી જાય ને તેથી આપણે પાછું પડી જવાનું અને છે ને શરમ નહીં કરવાની. જે કાંઈ છે ને, માની લો કે આપણે ગામડે ખેતીવાડી સારી છે, જમીન સારી છે, આવતું રહેવાના અહીંયા તો હે ને જિંદગીમાં આગળ આવી હતી. બાકી ન્યા રહીને એટલે વ્યાજના ખાડામાં ઉતરતા જ જાય. પણ ના, ત્યાં શરમ થાય ગામડે જતા. પાછી ગામડે જઈને એટલે બધાય પૂછવાના જ છે, સાઈન પૂછવાના છે કે કેમ થયું, ન ફાવ્યું સિટીમાં, વાતાવરણ અનુકૂળ ન આવ્યું એમ કે ઘણાય તો. પણ એ વસ્તુને ગોણ ગણવાની, કોઈ હામું નહીં જોવાનું, બધાને કહી દેવાનું કે ભાઈ ત્યાં અમે ધંધામાં સેટ ન થયા એટલે પાછા અહીંયા આવ્યા. હામાં કહી દેશો ને ચોખ્ખું તો માણા બંધ થઈ જાય. પણ જો તમે શરમમાં જ રહેવો ને કોઈને કાંઈ કહેવું નહીં ને તો માણા તો પૂછવાનું જ છે. એટલે શક્ય હોય ત્યાંથી પછી શરમ નહીં કરવાની કે આપણે સિટીમાં રહી છે ને હવે થોડી ગામડે રહેવા જવાય. ગામડે બધાય વાતું કરશે, હગાવાલા બધાય વાતું કરશે, પણ હગાવાલા વાતું કરવા હાટું થઈને આપણે જો ખાડામાં ઉતરતા જાવું ને તો આપણે દેવાળું ફૂંકશું અને હગાવાલા કરતા તા નીથી જાજી વાતું કરશે. આ થોડીક વાતેથી અટકી જાય. આપણી પાસે ગામડે પ્રોપર્ટી છે, જમીન છે, ખેતી છે, બધું છે તો ત્યાં ખેતી કરવામાં શું વાંધો? આપણા બાપ દાદાનો ધંધો છે. પણ 100માંથી 95% નથી આવતા. થાકી જ ગયા હોય. સિટીમાં બધાને ખબર હોય આ થાકી જ ગયા છે, છતાંય નથી આવતા. શું કામે? કે શરમ થાય છે. એટલે શરમ વસ્તુ છે ને, શરમથી માણસ થાકી જાય છે. શરમ કોઈ દી કરવાની જ નહીં. ખોટું કરવું નથી. પછી શું કામ ભાઈ શરમ કરવી જોઈએ? શરમ કે ગાડીનું હોય ને, ઘણી વખત એવું થાય કે બાજુવાળાની ગાડી હોય, ઓલાની ગાડી હોય, આપણે ગાડી ન હોય તો કે શરમ થાય આપને. એ કે એને ગાડી છે ને આપણે ગાડી નથી. પણ આપણી પાસે વેત તો હોવો જોઈએ ને. આમ ટીંગાઈને ગાડી લેવાની. આમ ગાડી લેવા હાટું થઈને રીતસરના ટીંગાઈ જાય આપણે, છતાંય લઈ. શું કામે? શરમ થાય કે બાજુવાળાની ગાડી છે ને આપણે નથી. પણ બાજુવાળાને ગમે એ હોય, બાજુવાળો ઉઠામણું કરી દે તો આપણે ઉઠામણું કરવાનું છે. એ વ્યાજે લઈને ગાડી લીધી તો આપણે એ કરવાનું છે. આપણે ખાડામાં ઉતરતું જવાનું છે. એ કે બાજુવાળાને તો મકાનનું ફર્નિચર થઈ ગયું, આપણે નથી. બાજુવાળાને આમ થઈ ગયું, એ તો હાલતા શોપિંગ કરી આવે અને એ તો શું જઈ કંપનીના પહેરે. એ કે આપણે તો એ કે લોકલ ખરીદી કરતો હોય, મોલમાં ખરીદી કરવા જાય. આપને કેવી શરમ થાય મોલમાંથી ખરીદી કરી? બસ શરમ શું થાય? આપણી પાસે જે છે એમાં કરવાનું. પણ છે ને પરિવારની એકતા છે ને એ જ મહત્ત્વની છે. શરમ હાટું થઈને કોઈ વસ્તુ વેચવી પડે કે ખાડામાં ઉતરીને એ મહત્ત્વનું નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી જરૂર વગરના ખર્ચા નહીં કરવાના, દેખાદેખીના કે બીજાનું જોઈને આપણે શરમ થાય ને એના હાટું થઈને ખર્ચા નહીં કરવાના. અને સિટીમાં ક્યારેય મુશ્કેલીમાં આપણે આવી ગયા હોય અને ગામડે ખેતીવાડી હોય, જમીન હોય તો પાછું ગામડે આવતું રહેવામાં જરાય શરમ નહીં કરવાની. અને છોકરાને પ્રમોટ કરવાના. ગામડે આવી ગયા પછી છોકરાને તૈયાર કરવાના. એ ક્યાંક ભણીને આગળ વધે, નોકરી કરે, સિટીમાં કંઈક ધંધો કરે, એ છોકરાને પ્રમોટ કરવાનું. પછી આપણે ટ્રાય જ નહીં કરવાની. નિરાતે ગામડે રહેવાનું, નેચરલ જીવન જીવવાનું અને મોજે મોજ કરવાની. અત્યારે ગામડાના જીવન એવા થઈ ગયા છે, સિટીમાં ન હોય ને એવી ફેસિલિટી ગામડામાં હે. બધી વસ્તુ ગામડે મળે છે અને બધા જ પ્રકારની વ્યવસ્થા ગામડે છે. સિટીમાં ભણવું હોય ને તો બસે તેડવા આવે છે ગામડે. તો ભાઈ સિટીનો મોહ શું કામ રાખવો જોઈએ? આપણી પાસે પૈસા છે તો વેલ સેટ ધંધો છે તો સિટીમાં રહેવાનું. પણ જો આપણી પાસે પોસાય એવી હવે ક્ષમતા નથી, આપણી ક્ષમતા ઓછી થઈ ગઈ છે તો ગામડે આવવામાં જરાય શરમાવાનું નહીં. બરોબર ને? ભીખાલાલનું આવું માનવાનું છે.